એક વખત આપનું સ્વાગત છે। ગંગા નદી તરીને સામે કાંઠે ભણવા જનાર લાલ બહાદુર શાસ્ત્રી જેવા વિદ્યાર્થી સાંભળ્યા હશે। અનેક વિઘ્નો પાર કરી અને નિશાળે જતા અબ્દુલ કલામ જેવા વિદ્યાર્થીઓ પણ સાંભળ્યા હશે, પણ કોઈ શિક્ષક 4 કિલોમીટર પહાડ ખૂંદી અને વિદ્યાર્થીઓને ભણાવવા જાય તેવું નહીં સાંભળ્યું હોય। આજે આપને બતાવીએ નર્મદા જિલ્લાના એવા શિક્ષકો કે જેઓ પુરવાર કરે છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા। नर्मदा जिल्लाना सतपुड़ानु जंगल 1000 मीटरनी ऊंचाईए पहाड़ पर आवेला चीनकुवा गामे वसता 52 जेटला आदिवासीओ। जीवन जरूरियातनी सुविधा होय न होय पण बाळकोना भविष्य माटे एक नानी एवी प्राथमिक शाळा छे। चीनकुवा गामना भविष्यना शिल्पीनी वात करीए तो तेमनुं नाम छे दिलीप चौधरी अने शिक्षिका रमीलाबेन वसावा। આપણે આ કેટલા કિલોમીટર આપણે ચાલ્યા હશે ને આવું કેટલી તકલીફ પડે છે? અહીંયા ચાલવામાં તો એકચ્યુઅલી 3-4 કિલોમીટર જેવું થઈ જાય છે અને આની અંદર શું છે કે ડુંગર છે એટલે થોડી વધારે તકલીફ પડે છે અને અત્યારની ગરમી એટલે ચાલવાનું બહુ મુસીબતનું કામ છે। ચાલતા આવો એટલે ત્યાં ઉપર કેવું છે કે તો પાણી દૂષિત છે, દૂષિત એટલે કે આપણે ના પી શકીએ। એ લોકો અત્યારે એકચ્યુઅલી પીવા છે પાણી હોય અને નાસ્તા જેવો કારણ કે ચડતા હોય એટલે થાક તો લાગી જ જાય આપણને। એટલે જીવા આપણે જે ખાવા માટેની ચીજ વસ્તુ હોય છે એ લઈને આવી પડે છે રોજ। चीनकुवा गाम में वीजળી નથી પહોંચી પણ અહીં શિક્ષક પહોંચ્યો છે। ખરેખર શિક્ષક સાધારણ તો નથી જ હોતો। પ્રાથમિક સુવિધાઓને તરસતા ચીનકુવા ગામમાં વર્ષ 2013 માં બંધાયેલી આ નિશાળ આજે પણ એક ઓરડીમાં જ ચાલે છે, પણ અનેક અસુવિધાને વિદ્યાર્થીઓ ચોપડીના જોરે હડસેલી અને હાંસીએ ચડાવી દે છે। ચોમાસું જ્યારે જૂન મહિનાથી ચાલુ થયું ત્યારથી લાઇટ અહીંયા જોવા જ મળેલ નથી અને પાણી માટે કેવું છે કે પાણી અંદર અત્યારે એકચ્યુઅલી અહીંયા કોઈ હેન્ડપંપ કે બોર મોટર નથી। એક નીચે અહીંયા ગાડી 2 કૂવા છે, ખાડીની અંદર ઉતરી અને પાણી લાવવું પડે છે અને પાણી બી બહુ દૂષિત હોય છે અને એ જ પાણી બાળકો કારણ કે કોઈ વિકલ્પ જ નથી બીજો કોઈ પાણીનો, એટલે એ પાણી આ લોકોએ કમ્પલસરી પીવું પડે છે। અત્યાધુનિક સુવિધાસભર નિશાળોમાં મોંઘાદાટ પગારદાર શિક્ષકો વચ્ચે શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે, ત્યારે શિક્ષક દિલીપભાઈ અને શિક્ષિકા રમીલાબેન ઘણું મૂક સૂચન કરે છે। નરેન્દ્ર પેપરવાલા, संदेश न्यूज।